हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। છેલ્લે લેક્ચરમાં આણ્વીય કક્ષક ચિતાર જેમાં હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન જેમાંથી પાંચેક સંયોજનો મેં સમજાયા હતા અને બાકીના તમને હોમવર્કમાંથી આપ્યા હતા. આજે એ જે ચિતારની અંદર કક્ષકોની ચર્ચા આપણે કરી છે એ જ ડિસ્કશન ફરી વખત કરીશું. ત્યારે માત્ર આપણે ચિતાર દોરતા શીખ્યા હતા, પરંતુ તેની પાછળ કઈ થિયરી આવેલી છે એની થોડીક આપણે સમજણ લઈશું. જો આણ્વીય કક્ષકોના શક્તિ સ્તર આલેખ, તમને ખબર છે કે આણ્વીય કક્ષકો બે પ્રકારની હતી, સિગ્મા અને પાઈ. ત્રીજા પણ પ્રકારની છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે. જો સમજી લો. પહેલો એક અગત્યનો મુદ્દો એ છે કે સિગ્મા પ્રકાર અને પાઈ પ્રકારની આણ્વીય કક્ષકનો અર્થ શું થાય છે. સિગ્મા પ્રકાર અને પાઈ પ્રકારની આણ્વીય કક્ષક નામ કેમ આપવામાં આવેલું છે તે બધું અહીંયા આકૃતિ પરથી સ્પષ્ટ થઈ જશે. સિગ્મા નામ ત્યાં આગળ આપી શકાય જે સંમિત હોય. અને પાઈ નામ ત્યાં આપી શકાય જે અસંમિત હોય. બરાબર છે. સિગ્મા જે છે એ સિગ્મા નામ ત્યાં લખી શકાય જે સંમિત આણ્વીય કક્ષક હોય અને પાઈ શબ્દ અસંમિત આણ્વીય કક્ષક માટે વપરાય છે. હવે એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે સંમિત શબ્દ અને અસંમિત શબ્દ આ બંને શબ્દો શું છે, તે બધું સમજાશે તમને. સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર. તો સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર એમાં પણ એ જ વસ્તુ છે. સિગ્મા સ્ટાર હોય તો પણ એ છે તો સંમિત જ, પાઈ સ્ટાર છે તો પણ તે અસંમિત જ છે. પરંતુ જ્યાં સિગ્મા અને પાઈ શબ્દ આવે છે, સમજી લો, સિગ્મા અને પાઈ આવે છે, આ બંનેને BMO કહેવાય. BMO એટલે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટર, બંધકારક આણ્વીય કક્ષક. અને સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટારને ABMO એટલે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટર એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય. તો આપણે એવું કહી શકીએ કે ધારો કે આપણે લખવું છે BMO અને ABMO. તો BMO માં કોણ આવે? સિગ્મા અને પાઈ બંને BMO માં આવે. ABMO માં કોણ આવે? સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર. ખ્યાલ આયા? BMO એટલે બંધકારક, બંધકારક એટલે સિગ્મા પાઈ, બંધ પ્રતિકારક એટલે સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર. પરંતુ સિગ્મા અને સિગ્મા સ્ટાર બે કક્ષકો અસંમિત છે. પાઈ અને પાઈ સ્ટાર અસંમિત છે. ટૂંકમાં માઇન્ડમાં એક કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ કે પાઈ હોય કે પાઈ સ્ટાર હોય એ અસંમિત જ છે. સિગ્મા હોય કે સિગ્મા સ્ટાર હોય એ સંમિત જ છે. બરાબર. બીજું સ્ટાર વગરની તો એ BMO, સ્ટાર વાળી તો એ ABMO. આ રીતે
કક્ષકોના પ્રકાર પડે છે. હવે તમને એવું થતું હશે કે આ સમમિત આણ્વીય કક્ષકનો અર્થ શું છે? વાસ્તવમાં ઝેડ અક્ષની ફરતે સમમિતિ દર્શાવે છે. સમમિતિનો અર્થ એવો થાય છે, દાખલા તરીકે આ પેન છે, એને ઝેડ અક્ષની ફરતે રોટેશન કરીશું તો તેનો આકાર નહીં બદલાય. અહીંયા આકારની જગ્યાએ આપણે ચિહ્ન લઈશું, એની દિશા લઈશું. સમજો, બધો ખ્યાલ આવી જશે. ચલો, પહેલી આકૃતિ અહીંયા સમજીએ આપણે. હવે આ તમારા માટે નવું નથી, આ જુદી જુદી આકૃતિઓ બતાવેલી છે. 1s 1s, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s. લાસ્ટ લેક્ચરમાં ચર્ચા થઈ ગઈ છે. આમ તો જનરલી કેવું હોય, પહેલા બધી થિયરી ભણાવવી પડે, પછી ચિતાર દોરાવવા પડે. પણ એમાં તકલીફ એ થાય છે કે ચિતારનો પ્રેક્ટિકલ ખ્યાલ ના હોય તો થિયરીમાં કશો ખ્યાલ પણ નથી આવતો. તો 1s 1s, 1s 1s શું બનશે? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s. આ તો ખ્યાલ જ છે. હવે આ મિશ્રણ કઈ રીતે થાય? જો આ BMO છે એટલે બોન્ડિંગ, આ ABMO છે એટલે એન્ટી બોન્ડિંગ. એટલું યાદ રાખવાનું છે કે બંધ કારક છે ત્યાં સરવાળો થાય છે, અહીંયા બાદબાકી થાય. સરવાળો અને બાદબાકી એટલે વાસ્તવમાં સમાન અને વિરુદ્ધ દિશા છે એક જાતની. સમિશ્રણ, અહીંયા એવું કહી શકીએ કે વાસ્તવમાં એક જાતનું સમિશ્રણ થાય એટલે આકર્ષણ થશે, સમાન દિશામાંથી મિશ્રણ થશે. જ્યારે અહીં જે સમિશ્રણ છે એ વિરુદ્ધ દિશામાંથી થશે એટલે યોગ્ય થશે નહીં. એટલે આ ખાસ યાદ રાખજો. પોઝિટિવ તો BMO, નેગેટિવ તો ABMO. હવે તમે જુઓ S કક્ષક, તો S કક્ષક તો અદિશ છે એટલે એને બહુ કઈ આમાં ફરક પડતો નથી. આ પ્લસ સાઇન, આ પ્લસ સાઇન, સેમ સાઇન છે, દિશા સમાન છે, તો બંને સારી રીતે મિશ્ર થશે. 1s અને 1s બંનેના કોમ્બિનેશનથી બનશે સિગ્મા 1s. બંને ભેગા થઈ ગયા અને સિગ્મા 1s. પણ અહીંયા જોઈ શકો છો તમે, આ 1s અને આ 1s વચ્ચે માઇનસ છે. આ માઇનસ છે એનો અર્થ કે આની દિશા વિરુદ્ધ છે કોઈ. આમ તો શું છે, S કક્ષક જે છે એ અદિશ છે, પણ હાલ પૂરતું એટલું યાદ રાખીશું કે આ જે માઇનસ છે વિરોધક સમિશ્રણ કહેવાય વાસ્તવમાં, જેના પરિણામે આનું જે ચિહ્ન છે એ પણ માઇનસ થઈ જશે. આમ તમે મેથ્સની ભાષામાં યાદ રાખો કે ભાઈ પ્લસ આગળ માઇનસ ચિહ્ન છે તો ફાઇનલ માઇનસ. તો આ જે છે પ્લસ અને આ માઇનસ છે, તો બંનેનું કોમ્બિનેશન નહીં થાય. જુઓ, બંને સમિશ્રણ પામતા નથી એટલે આવો આકાર થશે. અને બંધકારક કહેવાય, અને બંધ પ્રતિકારક કહેવાય, અને બંધકારક કહેવાય. હવે બંધકારક અને બંધ પ્રતિકારકમાં તો સ્પષ્ટ જ છે. સરવાળો બંધકારક, વિરોધક બંધ પ્રતિકારક. બંધ પ્રતિકારકમાં જ વિરોધક આવે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ સિગ્મા અને સિગ્મા પાઈ, સિગ્મા અને સિગ્મા સ્ટાર કઈ રીતે નામ આપ્યું? તો વાસ્તવમાં તમે આને જ્યારે જુઓ આ વાસ્તવમાં બંધ ધરી કહેવાય. દેખાય છે? આ બંધ ધરી કહેવાય. આ બંધ ધરીની ફરતે તેને ભ્રમણ આપો. સમજાય? આ બંધ ધરી છે એની ફરતે, જો આ એની ફરતે રોટેશન આપો. આ રીતનું રોટેશન તમારે આપવાનું છે. આ બંધ ધરી જે છે, જો અહીંયા જો આ બંધ ધરી હોય એની ફરતે આ રીતનું રોટેશન આપો. તો એવું રોટેશન તમે આપશો તો આના ચિહ્નો નહીં બદલે, આની ફરતે, અને આના પણ ચિહ્નો નથી બદલાતા. હવે અત્યારે ચિહ્નો નથી બદલાતા એટલે તમને ખ્યાલ નહીં આવે, પણ જ્યારે ચિહ્ન બદલાશે ત્યારે ખ્યાલ આવશે. હું સમજાઈશ. ટૂંકમાં બંધ ધરી તમે આ લીટીની આજુબાજુ ફેરવો ને, સમજો તમે, તો પાછું બદલાઈ જાય. આ લીટીની ફરતે રોટેશન કરો ને તો આ પ્લસ માઇનસમાં જતો રહે, માઇનસ પ્લસમાં જતો રહે. પણ આપણે આ ધરીની આજુબાજુ ફેરવવાનું.
એટલે આ ધરીની આજુબાજુ આ રીતે ફેરવવાનું છે. જો આ પેન જુઓ, આ રીતે ફેરવવાનું, અને આ રીતે ફેરવશો એટલે આના પણ ચિહ્નો નહીં બદલાય, આના પણ નહીં બદલાય. માટે બંને સિગ્મા છે, પણ આને સિગ્મા 1s નામ આપ્યું અને સિગ્મા સ્ટાર 1s નામ આપ્યું. એવું કહી શકાય અહીંયા. જો આ તમારી સમજ માટે છે. આની ફરતે 180 ડિગ્રી પ્રમાણ આપવાનું અને અહીંયા 180 ડિગ્રી પ્રમાણ આપવાનું. જો બીજું, આ કોઈ ઇલેક્ટ્રોન નથી, એનું સેન્ટર બતાવેલું છે. આ જે ટપકું છે ને, આ જે ટપકું બતાવેલું છે એ વાસ્તવમાં એનું સેન્ટર બતાવ્યું, ઇલેક્ટ્રોન નથી. પણ અહીંયા બે સેન્ટર ભેગા નથી થતા, બે સેન્ટર ભેગા નથી થતા એટલે છૂટું છૂટું બતાવ્યું. આ બંને ટપકા છે એ ભેગા થઈ જાય છે અને એક કેન્દ્રિત થઈ જાય માટે આ બતાવ્યું. બરાબર, ઇલેક્ટ્રોન નથી. હવે જ્યારે ચિહ્નો બદલાશે ત્યારે તમને ખ્યાલ આવશે, એટલે એક્ઝેક્ટ ખબર પડશે. ચલો જો હવે આ આકૃતિ પણ તમે જોઈ લીધી. પેલા હું એક ઝેડ અક્ષ ડેવલપ કરી આપું તમને પાતળી, એટલે તમને આખી થિયરી સ્પષ્ટ રીતે સમજાઈ જાય. જો આ ઝેડ અક્ષ, ઝેડ અક્ષ, જો હવે તમને આટલો તો ખ્યાલ છે જ, સિગ્મા 2pz, સિગ્મા 2pz, સિગ્મા એટલે 2pz 2pz, એમાં સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz, એ તો ખ્યાલ છે તમને. હવે એ જ સમજવાનું છે કે ઝેડ અને ઝેડ ને સિગ્મા નામ આપ્યું છે અને એક્સ એક્સ અથવા વાય વાય ને સ્ટાર પાઈ નામ આપેલું છે. શા માટે? ચલો આટલું તો કોમન જ છે કે આ પ્લસ ચિહ્ન છે અને આ માઇનસ છે. પ્લસ હોય ત્યાં સિમ્પલ અને માઇનસ હોય ત્યાં સ્ટાર. એટલે અહીંયા આપણે લખી શકીએ ABMO, અહીંયા લખી શકીશું BMO. એટલો ખ્યાલ આવી ગયો. હવે જો આમાં જે ચિહ્નો છે એને હું અહીંયા બતાવું છું, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, ના એક સેન્ટર છે. પ્લસ અને પ્લસનું કોમ્બિનેશન થશે, વીજભાર નથી, સમાન દિશા, એટલે પ્લસ અને પ્લસ ભેગા થઈને પ્લસ બનાવી જો. આ માઇનસ અને આ બે સેન્ટર. ટૂંકમાં બે વચ્ચે જે કક્ષકો છે એનું સમિશ્રણ બરાબર થયું. હવે તમે અહીંયા જુઓ, માઇનસ પ્લસ પ્લસ અને માઇનસ, પણ આ માઇનસ છે એટલે હવે આને પ્લસ તરીકે કન્સિડર નહીં કરીએ, આને માઇનસ તરીકે, આને પ્લસ તરીકે. મેથ્સ જેવું જ અત્યારે યાદ રાખો કે આ પ્લસ છે એની જગ્યાએ માઇનસ અને માઇનસ છે એની જગ્યાએ પ્લસ. તો એ જુઓ તમે થઈ ગયું છે, માઇનસ આ પ્લસ, આ માઇનસ અને આ પ્લસ. તો તમે જોઈ શકો છો કે આ બાજુનું પ્લસ ચિહ્ન છે, સામેનું માઇનસ છે,
એટલે કોમ્બિનેશન થતું નથી. અને કોમ્બિનેશન નથી થતું, ખ્યાલ આવે છે? આના જેટલું જે સમિશ્રણ થવું જોઈએ એવું સમિશ્રણ નથી થતું, માટે તેને બંધ કારક નામ આપ્યું છે, નેગેટિવ. સારું, એવું જ આમાં સમજી લઈએ. પછી હું તમને સિગ્મા અને પાઈની વાત કરું. જો આમાં સિમ્પલ જ છે, જોઈ લો તમે. આ કઈ કક્ષક આપણને દોરેલી છે? એક્સ દોરેલી છે. અને તમે જોઈ શકો છો આ ઝેડ અક્ષ છે. ઝેડ અક્ષની સાપેક્ષ આપણે બધું લીધું છે. અને તમને ખબર છે કે ઝેડ અક્ષ અને એક્સ અક્ષ એકબીજાને લંબ હોય. 2pz કક્ષક ડ્રો કરી છે, પણ 2pz કક્ષક એ ઝેડ ઉપર જ હોય, એટલે જો આડી બતાવી છે. પણ 2px કક્ષક ઊભી બતાવી, કારણ કે એને લંબ હોય. જોઈ લો. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ, આ પ્લસ ચિહ્ન છે, એટલે પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ માઇનસ, કોમ્બિનેશન થઈ ગયું. પરંતુ અહીંયા માઇનસ ચિહ્ન છે, માઇનસના કારણે આને આપણે માઇનસ કહેવાય અને આને પ્લસ કહેવાય. તો પ્લસ માઇનસ આ તો એનું એ જ રહ્યું, માઇનસ અને પ્લસ, એટલે કોમ્બિનેશન થશે નહીં. આના જેવું સમિશ્રણ છે એ અહીં નહીં થાય. ઓકે, હવે હું તમને એનું રોટેશન બતાવું છું. જો આ ઝેડ અક્ષ છે, ઝેડ અક્ષની ફરતે 180 ડિગ્રીએ ભ્રમણ કરવામાં આવે છે. ઝેડ અક્ષની ફરતે 180 ડિગ્રી આ પ્રમાણે ભ્રમણ કરવામાં આવે છે. તો બધા જ ચિહ્નો એમના એમ જ રહેશે. અહીંયા પણ એના એ જ રહેશે, 180 ડિગ્રીએ ભ્રમણ કરશે. પરંતુ તમે અહીંયા જુઓ, અહીંયા તમે 180 આ ધરીની આજુબાજુ ભ્રમણ કરો તો શું થાય? આ પ્લસ વાળો ભાગ નીચે આવે, માઇનસ વાળો ઉપર આવે. આમ ભ્રમણ કરો તમે, આ ધરીની આજુબાજુ ભ્રમણ કરો તો આ પોઝિટિવ નીચે આવશે અને નેગેટિવ, આ પોઝિટિવ નીચે, નેગેટિવ ઉપર, આ નેગેટિવ નીચે, પોઝિટિવ ઉપર. એવું અહીંયા પણ થશે. આ ધરીની આજુબાજુ ભ્રમણ કરો તો આ પાર્ટ ઉપર, આ નીચે આવશે. ટૂંકમાં અહીંયા 180 ડિગ્રીની આજુબાજુ ભ્રમણ કરવાથી અહીંયા ચિહ્નો બદલાય છે, માટે આવી કક્ષકોને અસમિત કક્ષક કહેવાય, આણ્વીય કક્ષક. અહીંયા ચિહ્નો નથી બદલાતા, માટે તેને સમમિત કહેવાય છે. સમમિત, અસમિત. સમજ્યા તમે? બંધ ધરી ઝેડ સ્વીકારેલી છે અને બંધ ધરી જે છે એને આપણે ઝેડ સ્વીકારેલું છે, અને ઝેડ સ્વીકારેલું છે અને ઝેડ ની ફરતે આપણે ભ્રમણ કરવાનું છે, માટે ઝેડ જે છે એની ફરતે ભ્રમણ કરવાનું છે. અને 180 એ ભ્રમણ કરતા જે ચિહ્નો છે એના એ જ રહે, તેને સિગ્મા નામ આપ્યું છે. અને ચિહ્નો બદલાઈ જાય તેને પાઈ નામ આપ્યું છે. કેમ પાઈ નામ આપ્યું છે? સિમ્બોલ આપ્યો છે પાઈ. આનો જેમ સિગ્મા સિમ્બોલ છે, આનો પાઈ છે. પણ સિગ્મા કોને કહેવાય? બંધ ધરીની આજુબાજુ ભ્રમણ કરતા સમમિતિ જળવાય છે. તમે જો આને ભ્રમણ કરો તો એનું એ જ રહેશે, આને ભ્રમણ કરો તો પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ થશે, માટે આને પાઈ નામ આપેલું છે. બોલ વિશ્વાસ, શું કેવું છે તારે? વિશ્વા. હા સર, એટલે આ પાઈબંધ અને સિગ્મા બંધ છે, તો આમાં પાઈબંધ કેમ આવે? એમ જે સેકન્ડ છે એમાં. શેમાં? એટલે 2px માં એ પાઈબંધ શું કામ આવે ઉપર, જો સિગ્મા બંધ હોય તો? એ મેં આ તને સમમિતિ સમજાવ્યું, એ ખ્યાલ આવ્યો તને? હા સર, હા. બસ, તો આમાં એક જ વસ્તુ છે કે જે સમમિત કક્ષક છે એનો આપેલો છે, સમમિત છે એનો પાઈ. તને આ ઉપરનું અને નીચેનું બંનેમાં ફરક દેખાય છે કઈ? હા સર. શું ફરક દેખાય છે?
એ એને ફરાવવામાં આવે તો પછી એના ચિહ્નો નથી બદલાતા, આમાં ઉપર નીચે બદલાઈ જાય છે જો ફરે તો. બદલાઈ જાય એનો અર્થ કે સંમિત નથી. હા સર. કક્ષકોનો સિમ્બોલ પાઈ આપેલો છે અને સંમિતનો સિગ્મા આપેલો છે, માટે આ સિગ્મા સિગ્મા સ્ટાર છે, ચિહ્નો નથી બદલાતા અને આ પાઈ પાઈ સ્ટાર છે. બરાબર છે. હા સર. ચલો, ખબર પડી ગઈ તમને. ટૂંકમાં હવે તમારા માઇન્ડમાં આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. કોઈ તમને પૂછે કે સિગ્મા સ્ટાર, તો તમારા માઇન્ડમાં બે વસ્તુ હોવી જોઈએ કે સિગ્મા આવ્યો એટલે સંમિત અને સ્ટાર આવ્યો એટલે બંધ પ્રતિકાર. કોઈ કે પાઈ, તો પાઈ છે એટલે અસંમિત છે, પરંતુ ખાલી પાઈ છે એટલે બંધકારક છે. એટલે ફરી એક વખત અહીંયા હું તમને આપી દઉં છું, આખું જે કન્સેપ્ટ છે એ સમજી લો. જો સંમિત, આપણે જે શબ્દ વાપરવો છે એક શબ્દ વાપરવાનો છે, સંમિત કક્ષકો. તો સંમિત ની અંદર સિગ્મા અને પાઈ બે આવશે. સિગ્મા અને સિગ્મા સ્ટાર આપણને જોવા મળશે. અહીંયા આપણે આ રીતે લખીશું, જો સિગ્મા અને સિગ્મા સ્ટાર, પાઈ અને પાઈ સ્ટાર. સિગ્મા અને સિગ્મા સ્ટાર નું જે કોમ્બિનેશન છે એ છે સંમિત. પાઈ અને પાઈ સ્ટાર એટલે અસંમિત. એ જ રીતે સિગ્મા અને પાઈ નું કોમ્બિનેશન બીએમઓ અને સિગ્મા સ્ટાર પાઈ સ્ટાર એબીએમઓ. બીએમઓ એબીએમઓમાં તો સ્પષ્ટ કન્સેપ્ટ છે. બીએમઓ એટલે બંધકારક અને એબીએમઓ એટલે બંધ પ્રતિકારક. અને ગઈ વખતે આપણે સૂત્ર પણ જોયું હતું એનબી માઇનસ એને, એટલે જે બંધ પ્રતિકારક છે એને આપણે માઇનસ કરીએ છીએ. અને સિગ્મા અને પાઈ એ તો એક સમમિતિના આધારે આપવામાં આવેલું છે. હવે આના પછી જે સમજૂતી આપેલી છે, જો આ બધી બંધ પ્રતિકારક બંધ કારક. બીજું તમને અહીંયા કીધેલું છે આ ક્રમ, જેમ ગઈ વખતે મેં તમને સમજાવ્યું. આમ તો મોસ્ટ ઓફ જે નાના જે પોઈન્ટ હતા બધા મેં તમને સમજાવી દીધા છે. જો તમને ખ્યાલ હોય તો બે ક્રમ આપેલા હતા તમને, મેં તમને બે ક્રમ ઓલરેડી લખાયેલા હતા. 14 સુધી કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો ક્રમ આવો હોય, અને 14 કરતા વધી જાય તો ક્રમ આવો. એનું ડિસ્કશન કરેલું છે, એટલે આરામથી તમને આવડી જશે. 14 કરતા વધારે હોય અને 14 કરતા ઓછો હોય. જો એક આ ક્રમ અને એક આ. જો શું લખ્યું છે, આણ્વીય કક્ષકો જે છે
અહીંયા તમે ક્રમ જુઓ, સિગ્મા સિગ્મા 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz બરાબર છે, સિગ્મા 2pz નીચે છે અને એની ઉપર આ બે કક્ષકો આપેલી છે. તો આ જે ક્રમ છે, આ ક્રમ કયો થયો? સિગ્મા 2pz નીચે છે, જોઈ લો, એની ઉપર બે કક્ષકો છે, એની ઉપર બે છે, એની ઉપર જે આપણે કીધું હતું એ પ્રમાણે માટે અને કારણ કે. તો આ જે ક્રમ છે એમાં લખી શકાય કે કુલ ઇલેક્ટ્રોન 14 કરતા વધુ હોય તેના માટે. જ્યારે આ ક્રમમાં તમે જુઓ, નીચે બે આપેલા છે, એની ઉપર એક છે, અહીંયા બે છે અને અહીંયા એક. અને આ શું છે તમે સમજેલા છો લાસ્ટ લેક્ચરમાં. અહીંયા કુલ ઇલેક્ટ્રોન 14 અથવા ઓછા હોય તેના માટે આ ક્રમ છે. આ બધું આપણે ચલાવેલું છે એટલે મને એવું લાગે છે કોઈ પ્રોબ્લેમ નહીં થાય, આવડે છે તમને. ત્યાર પછીનો મુદ્દો છે ઇલેક્ટ્રોનીય રચના અને આણ્વીય વર્તણૂક. શું છે ઇલેક્ટ્રોનીય રચના અને આણ્વીય વર્તણૂક? જો તમે આ મુદ્દાને પણ સારી રીતે જાણો છો કે ઇલેક્ટ્રોનીય રચના અને આણ્વીય વર્તણૂકનો અર્થ શું થાય. આપણે ખાલી આ મુદ્દા ઉપર ફોકસ કરવાનું છે અત્યારે. અણુની સ્થિરતા. જો NB આપણે જાણીએ છીએ, ગઈ વખતે આપણે બંધ ક્રમાંક ગણેલો છે. જો NB બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, Na બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, Nb Na કરતા વધારે હોય, એટલે કે Nb ગ્રેટર દેન Na હોય તો અણુ સ્થાયી હોય, અને Nb લેસ દેન Na હોય તો અણુ અસ્થાયી હોય. એવું થાય ને. બંધ ક્રમાંકનું સૂત્ર શું હતું? Nb - Na/2. જો Nb મોટો હોય તો મોટામાં નાનું બાદ થાય તો જે આન્સર મળશે એ આન્સર આપણને પોઝિટિવ મળશે, તો બંધ ક્રમાંક પોઝિટિવ થશે. નાનામાંથી મોટું બાદ થાય, બરાબર છે, Nb નાનો હોય એને કરતા, તો અહીંયા નેગેટિવ મળશે. જનરલી છે ને આવું થતું નથી, કારણ કે આપણે જે પ્રમાણે ઇલેક્ટ્રોન ભરીએ છીએ એ પ્રમાણે પહેલા Nb માં ભરાય છે, પછી જ Na માં ભરાય છે. પણ કેટલાક રેર કેસ અને ઉત્તેજિત અવસ્થામાં એવું થાય, બાકી એવું થાય જ નહીં ને. તમે સિગ્મા 1s માં ઇલેક્ટ્રોન ભર્યા પછી સિગ્મા સ્ટાર 1s માં ભરો છો, પરંતુ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જામાં જાય ત્યારે આ થાય. ટૂંકમાં તમારા સૂત્રને ધ્યાનપૂર્વક સમજી રહ્યા છો. Nb - Na/2 બરાબર છે, બંધકારક માઇનસ બંધ પ્રતિકારક બાય 2. આમાં Nb જ મોટું હોય, બંધ ક્રમાંક પોઝિટિવ આવે તો સ્થાયી, નેગેટિવ આવે તો અસ્થાયી. બીજો એક મુદ્દો એમાં એ છે કે જો બંધકારક કક્ષકો વધુ ભરાયેલી હોય, એ આના ઉપર જ છે, કારણ કે બંધકારક વધારે હોય અને આ ઓછી હોય તો ડિફરન્સ આપણને વધારે મળે, તો બંધ પ્રબળ હોય, અને ઓછું હોય તો બંધ પ્રમાણમાં નિર્બળ હોય. ઓકે, એટલે આ થિયરીઓ તમારા માટે સમય તો તમને આપેલો જ હતો ભાઈ, જે ટાઈમ છે 3:30 to 6:30 એ ટાઈમમાં કલેક્ટ કરવાની હોય છે. જો સૂત્ર તમને ખબર જ છે. વાસ્તવમાં આ જે થિયરી છે એ થિયરી આપણા માટે એક ઔપચારિકતા છે. એ બનશે એવા ઉદાહરણ આવશે. JEE નીટ આપણે જ્યારે જોઈતા હોઈએ ત્યારે એમાં બધા એક્ઝામ્પલ એવા બની જતા હોય. હાઇડ્રોજન જે છે ને, હાઇડ્રોજન એમાં બે ઇલેક્ટ્રોન નીચે ભરો, એવા બે ઉપર મૂકી દો તો માઇનસ થઈ જાય.
પણ એ અસ્થાયી હોય અણુ. બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યાનો જે તફાવત છે તેના અડધાને બંધ ક્રમાંક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. ચલો, આ બંધ ક્રમાંક છે NB - Na અને /2. તો બંધકારક અને બંધ પ્રતિકારક બંનેનો જે તફાવત છે એ તફાવતને આપણે 2 વડે જ્યારે ભાગીએ છીએ ત્યારે આપણને બંધ ક્રમાંક પ્રાપ્ત થાય છે. આ જે સમજાવ્યું હતું એની એ જ વસ્તુ છે. NB > Na તો ધન બંધ ક્રમાંક, NB < Na તો ઋણ બંધ ક્રમાંક, અને 0 તો બંધ ક્રમાંક 0 થશે. જેમ કે હિલિયમમાં તમે જોયું તો σ1s2 σ*1s2 સેમ. નિયોનમાં તમે ગણ્યો હોય ઘરેથી તો એમાં પણ 0 થશે. અને બીજું તમને બંધ ક્રમાંકના મૂલ્યો 1 2 3 હોય છે. એક બંધ, ત્રિબંધ, દ્વિબંધ, ત્રિબંધ, એ ખ્યાલ જ છે તમને. ચલો, બંધ લંબાઈ. બંધ લંબાઈનો કન્સેપ્ટ પણ ક્લિયર છે. આગળ આપણે સમજાવ્યું હતું કે બંધ ક્રમાંક બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે છે ચુંબકીય સ્વભાવ. લાસ્ટ લેક્ચરમાં એનો પણ આપણે અભ્યાસ કરેલો છે. અણુમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હશે તો પ્રતિચુંબકીય, અને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે તો અનુચુંબકીય. જો અણુમાંની બધી જ આણ્વીય કક્ષકો દ્વિભરાયેલ હોય એટલે એ જ યુગ્મિત હોય તો તે પ્રતિચુંબકીય હશે, એટલે ચુંબકીય ક્ષેત્રમાં દૂર જશે, અપાકર્ષણ પામશે. જો એક અથવા વધારે આણ્વીય કક્ષક એકાકી ભરાયેલી હોય એટલે એ જ અનપેર અયુગ્મ હોય તો તે અનુચુંબકીય હશે. દાખલા તરીકે O2. ગઈ વખતે આપણે O2 નો ચિતાર જોયો હતો અને એમાં આ પણ સમજ્યા હતા કે તે અનુચુંબકીય છે. તો ટેક્સ્ટ બુકમાંથી આણ્વીય કક્ષકોનો શક્તિ સ્તર આલેખ અને સામાન્ય માહિતી 5-7 મિનિટ વાંચો, પછી આપણે આગળ ચર્ચા કરીએ છીએ. ઓકે, ચલો. હવે આના પછીનો જે પ્રશ્ન છે જે અહીંયા થિયરી સ્વરૂપે આપેલો છે, જેના ચિતાર આપણે ડ્રો કરેલા છે. હાઇડ્રોજન. જુઓ, હાઇડ્રોજનની σ1s2 જેનો બંધ ક્રમાંક છે, એની ઉર્જા અને બંધ લંબાઈ એક્સ્ટ્રા માહિતી આપેલી છે. પ્રતિચુંબકીય છે, આ બધું જ આપણે સમજેલા છે. હિલિયમ, તો હિલિયમ જોયું તો આપણે ઇલેક્ટ્રોન રચના. બેરેલિયમ કીધું તું મેં કે કરજો જાતે, ના કીધું તો હવે કરી નાખજો. લિથિયમ, તો આ કે એટલે પ્રથમ જે કક્ષાની ઇલેક્ટ્રોન રચના. બધા અણુઓ સમજાયેલા છે. આ લખાણ તો શું છે, નોર્મલ માહિતી આપેલી છે કે અણુ સ્થાયી છે કે અસ્થાયી છે. મેઇન આ જેના પરથી આવે છે, કારણ કે જો મેં તમને ડાયરેક્ટ આ પ્રમાણે સમજાવ્યું હોત કે ભાઈ લિથિયમ 2 એટલે આ રીતે લખાય, એ શક્ય ના બનત સમજવું. કાર્બન પ્રતિચુંબકીય છે, આપણે ચિતાર ઉપરથી જોયેલું છે. ઓક્સિજન અનુચુંબકીય. આમાં પ્રોબ્લેમ શું છે ખબર તમને, કે બંધકારક આણ્વીય કક્ષક, એટલે જે લુઈસના સ્ટ્રક્ચર પ્રમાણે આપણે જોતા હતા ને, વીબી થિયરી પ્રમાણે, તો એ પુરાવાઓ એવું કહે છે કે ઓક્સિજન પ્રતિચુંબકીય છે, અને આ થિયરી એવું કહે છે કે ઓક્સિજન અનુચુંબકીય છે. અને સાચું એ જ છે કે ઓક્સિજન અનુચુંબકીય છે. એટલે વધારે એડવાન્સ થિયરી છે. B2 થી Ne2 સુધી ની રચના જે છે, જે આપણે ચિતાર દોર્યા એ આ રહ્યા. જો હવે તમને આવું દોરાયું હોય મેં, તો તમને ખ્યાલ ના આવે, અને પરીક્ષામાં પૂછાય તો જુદું જુદું જ પૂછાય, કે એકાદું ના પૂછાય. તમને એવું પૂછાય O2 નો ચિતાર દોરો, N2 નો દોરો, C2 નો દોરો, B2 નો દોરો, એ રીતે પૂછાય. ઓકે, ટૂંકમાં આ થિયરી હવે તમારે કરવાની જરૂર નથી. જ્યાં પાછા અણુ ગયા એ, અને આ જે દોર્યું છે એ હવે દોરવાની જરૂર નથી, આપણે દોરી નાખેલું છે.
લાસ્ટ થિયરી, પણ વચ્ચે આપણે બે થિયરી સ્કીપ કરેલી છે, એ જોઈશું શાંતિથી. બહુ સરસ થિયરી છે, 12th માટે પણ બહુ કામનું છે. હાઇડ્રોજન બંધન કોને કહેવાય, એનો શોર્ટ કન્સેપ્ટ પહેલા આપણે સમજી લઈએ. જુઓ, હાઇડ્રોજન બંધ વાસ્તવમાં કોને કહેવાય તેની સમજૂતી આપું છું. ડિટેલમાં થિયરી વાંચશો તો ટેક્સ્ટ બુકમાંથી પણ ખ્યાલ આવી જશે, ઇઝી છે. પહેલી જ વસ્તુ કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ પ્રબળ વિદ્યુત ઋણ તત્વ X સાથે જોડાય છે, ત્યારે હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે. કઈ રીતે થાય છે સમજો તમે. પહેલી શરત આની એ છે કે સહ સંયોજક બંધ હોવો જોઈએ. કોના વચ્ચે? હાઇડ્રોજન અને વિદ્યુત ઋણ તત્વો વચ્ચે. કોઈ પણ પ્રબળ વિદ્યુત ઋણ તત્વ હોય એના વચ્ચે બંધ હોવો જોઈએ. શું થશે બંધ હોવાથી? ચલો H અને X બે વચ્ચે બંધ છે. બંધ હોવાથી શું થશે? જો હાઇડ્રોજન અને હેલોજનમાં હેલોજન વધારે વિદ્યુત ઋણ છે, હેલોજન ની વિદ્યુત ઋણતા વધુ છે, તો આ બંધના ઇલેક્ટ્રોન, આ જે બંધ છે એના ઇલેક્ટ્રોન હેલોજન તરફ આકર્ષાશે, માટે હેલોજન ઉપર આંશિક ઋણ અને હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર ઉદ્ભવશે. સમજાય છે? આ જે બંધ છે, બંધની ધ્રુવીયતા વિશે આપણે જોઈ લીધેલું છે. તો હાઇડ્રોજન અને હેલોજનમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય તો બંધના ઇલેક્ટ્રોન હેલોજન તરફ આકર્ષાશે, હેલોજન ઉપર નેગેટિવ અને હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ ઉદ્ભવશે. આના પરિણામે શું થશે? આવો એક અણુ HX બીજો અણુ HX આના પર વીજભાર આવશે પ્લસ, અહીં આવશે માઇનસ, અહીં આવશે પ્લસ, અહીં આવશે માઇનસ, પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા. હવે આ બધા જ જુદા જુદા અણુ છે, પરંતુ એક અણુનો પોઝિટિવ હાઇડ્રોજન અને બીજા અણુનો નેગેટિવ જે તત્વ છે, બંને વચ્ચે એક આકર્ષણ ઉદ્ભવશે. આ જે આકર્ષણ બળ છે, જેને આપણે હાઇડ્રોજન બંધ કહીએ છીએ, અને હાઇડ્રોજન બંધને તૂટક લાઈન આના વડે દર્શાવવામાં આવે છે. ઓકે ઓકે, ચલો અહીંયા ધ્યાન રાખો. જેમ તમને આમાં ખ્યાલ આવી ગયો હાઇડ્રોજન બંધ, એ જ રીતે
હાઇડ્રોજન બંધ કોની કોની સાથે થાય છે? હાઇડ્રોજન વિદ્યુત ઋણ તત્વો સાથે જોડાશે ત્યારે આ પ્રકારના બંધનું નિર્માણ થશે. હાઇડ્રોજન બંધ એવું આકર્ષણ છે જે એક અણુના સમજી લો, હાઇડ્રોજન બંધ જે છે એક એવું આકર્ષણ છે જે એક અણુના હાઇડ્રોજન પરમાણુને, એક અણુનો જે હાઇડ્રોજન પરમાણુ છે આ હાઇડ્રોજન પરમાણુને બીજા અણુના વિદ્યુત ઋણ તત્વો જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન સાથે બાંધી રાખે છે. બાંધી રાખે છે એટલે આકર્ષે છે. તમે જોઈ લો કે હાઇડ્રોજન બંધ જે જોવા મળે છે આપણને, જો બંનેના અષ્ટક તો પૂર્ણ જ છે, બંનેના અષ્ટક પૂર્ણ છે, વાત સાચી છે, પરંતુ અષ્ટક પૂર્ણ થવું એ તો શું છે કે એક ફેર પાર્ટનરશિપ થઈ, પરંતુ તેના પછી પણ હાઇડ્રોજન અને હેલોજનમાં જો ખરેખર યોગ્ય રીતે ભાગીદારી થઈ હોય તો બંધના ઇલેક્ટ્રોન વચ્ચે રહે, પરંતુ હાઇડ્રોજન કરતા હેલોજન ની વિદ્યુત ઋણતા વધારે છે. આથી આ જે બંધ છે વચ્ચેના, એ બંધના ઇલેક્ટ્રોન હેલોજન તરફ આકર્ષાય છે, કારણ કે હેલોજન એને ખેંચે છે. હાઇડ્રોજન અને હેલોજન બંને પરમાણુ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે, કારણ કે બંને પરમાણુના ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનને ખેંચે. હાઇડ્રોજન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે. પરિણામે આ બંધના ઇલેક્ટ્રોન હેલોજનની નજીક રહે, હાઇડ્રોજનથી દૂર રહે, એટલે આ પોઝિટિવ થાય અને નેગેટિવ થાય. અને એક વખત અણુમાં પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ થઈ ગયો પછી તો કંઈ વિચારવાનું જ છે નહીં. પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે આકર્ષણ થવાનું છે, અને આવા આકર્ષણના નામ શું આપ્યું આપણે? હાઇડ્રોજન બંધ. બોલો, આવ્યો ખ્યાલ? આ પ્રમાણે હાઇડ્રોજન બંધ ઉદ્ભવે છે. જો સમજી ગયા? તો હાઇડ્રોજન બંધ એવું આકર્ષણ છે જે એક અણુના H ને બીજાના વિદ્યુત ઋણ તત્વો સાથે બાંધી રાખે છે, એટલે કે આકર્ષી રાખે છે. હવે સમજો તમે, એક ઉદાહરણ આપણે HF નું આપીએ. HF આમાં પણ એ જ સમજાવવાનું. તમે ટેક્સ્ટ બુકમાં થિયરી વાંચશો તો ખ્યાલ આવશે કે એકની એક વસ્તુ 2 થી 3 વખત સમજાયેલી છે. જો હાઇડ્રોજન અને ફ્લોરિનમાં વિદ્યુત ઋણતા ફ્લોરિનની એટલે માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, માઇનસ પ્લસ.
અને આકર્ષક બળ કન્ટિન્યુઅસ હોય, ચાલુ જ હોય. ખાલી તમારે એટલું જ અહીંયા યાદ રાખવાનું છે, આમાં પણ આની આ થિયરી તમારે લખવાની છે કે હાઇડ્રોજન અને ફ્લોરિનમાં સમજી લો કે HFમાં હાઇડ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી બંધના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ આકર્ષાય છે. પરિણામે ફ્લોરિન ઉપર માઇનસ ડેલ્ટા એટલે આંશિક ઋણ કહેવાય. અને હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા એટલે કે આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે. અને બંધ જે છે એ ધ્રુવીય બને છે. પરિણામે એવું થશે કે એક HF નો ફ્લોરિન અને બીજા અણુનો હાઇડ્રોજન વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે. જેને શું નામ આપીએ છીએ આપણે? હાઇડ્રોજન બંધ કહીએ છીએ. સમજાય લોજિક? એક હાઇડ્રોજન ફ્લોરાઇડનો ફ્લોરિન અને બીજાનો હાઇડ્રોજન. બીજી એક વસ્તુ તમને એ કહેવાની છે કે હાઇડ્રોજન બંધ જે છે એ વાસ્તવમાં અણુની અંદરનો બંધ નથી. જો અણુનો ફિક્સ બંધ મેં ડાર્ક બતાવ્યો છે, એ તો પ્યોર બંધ છે સહસંયોજક. આ તો બે અણુ વચ્ચેનું એક આકર્ષણ છે. બરાબર છે. બીજી એક વસ્તુ કે હાઇડ્રોજન બંધ ભૌતિક અવસ્થા પર આધાર રાખે છે. એટલે હાઇડ્રોજન બંધ જે છે એ ઘનમાં મહત્તમ હોય અને વાયુ જે છે એ વાયુમાં નિમ્નતમ હોય છે. સમજાય લોજિક? હાઇડ્રોજન બંધ ઘનમાં મેક્સિમમ અને જે વાયુ છે તેમાં નિમ્નતમ હોય છે. નિમ્નતમ હોય છે એટલે પ્રમાણમાં ઓછી પ્રબળતા હોય છે, અને પ્રવાહીમાં તો બેની વચ્ચે હોય છે. વાસ્તવમાં એવું છે કે જેમ જેમ હાઇડ્રોજન બંધની પ્રબળતા વધતી જાય, હાઇડ્રોજન બંધ બહુ જ નિર્બળ છે અથવા છે જ નહીં તો વાયુ, થોડી પ્રબળતા વધે તો પ્રવાહી, અને બહુ પ્રબળતા વધે તો ઘન. હવે આના પછી આપણે હાઇડ્રોજન બંધના પ્રકાર વિશે વાત કરીશું, અને તેમાં ટેક્સ્ટ બુકમાં ના આપેલા હોય તેવા પણ એક બે ઉદાહરણોની ચર્ચા કરીશું. કારણ કે આ કન્સેપ્ટ બહુ જ અગત્યનો છે. હાઇડ્રોજન બંધ ના આવડે એ ચાલે જ નહીં.
જો ખાલી મેં આટલું જ ટાઇટલ રાખેલું છે, હાઇડ્રોજન બંધના પ્રકારો, ટાઈપ ઓફ એચ બોન્ડ્સ, આંતર આણવીય અને આંતઃ આણવીય. આંતર આણવીય એટલે અણુ અણુ વચ્ચે હોય, અને આંતઃ આણવીય એટલે એક જ અણુની અંદર હોય. જો બંને વિશે આપણે ટૂંકમાં અહીંયા દર્શાવીશું. પહેલા આના વિશે હું કહું તમને. આંતર આણવીયનો અર્થ શું થાય? એક જ સમજી લો, આંતર આણવીયનો અર્થ એવો થાય કે એક જ પ્રકારના બે અણુ અથવા બે ભિન્ન પ્રકારના એક જ પ્રકારના બે અણુ અથવા બે ભિન્ન પ્રકારના અણુઓ વચ્ચે ઉદ્ભવતો એચ બંધ. બોલો, સમજાય છે? અહીંયા કેવું છે, અણુ અણુ વચ્ચેનું આકર્ષણ. એક અણુ અલગ છે, બીજો અણુ અલગ છે. કા બંને અણુ સેમ છે, HF અથવા બે અણુ જુદા છે, અણુ અણુ વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે, તો તેને નામ આપણે આપીએ છીએ હાઇડ્રોજન બંધ. પણ કયો? આંતર આણવીય. બીજો છે આંતઃ આણવીય. આમાં બહુ સ્પષ્ટ જ છે કે એક જ અણુની અંદર થશે, એટલે લખીશું એક જ અણુમાં હાઇડ્રોજન અને વિદ્યુત ઋણ તત્વો કયા? નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન વગેરે વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ. બરાબર છે? આકર્ષણ એટલે એચ બનશે, પણ આ એક જ અણુમાં છે. હવે આપણે બંને વસ્તુને એકદમ માઇન્ડમાં ક્લિયર કરવાની છે કે આ છે શું. આંતર આણવીય એટલે અણુ અણુ વચ્ચે છે, આંતઃ આણવીય એટલે એક અણુ ની અંદર ના બે પરમાણુ ની વચ્ચે જોવા મળે છે. હું તમારી સામે 2-3 ઉદાહરણો રજૂ કરીશ. આમ તો ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપેલા છે, જેમ કે આનું ઉદાહરણ આપેલું છે HF, પાણી, ઇથેનોલ, પણ સમજાયું નથી. હું તમને બહુ સારા અને એવા ઉદાહરણ આપું જેથી તમને એની સ્પષ્ટ સરખામણી થઈ જાય. જો આંતર આણવીય હાઇડ્રોજન બંધ. અને અહીંયા જોઈશું આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ. ચલો, એક સંયોજન છે પેરા નાઇટ્રોફિનોલ અને ઓર્થો નાઇટ્રોફિનોલ. અત્યારે કદાચ સ્ટ્રક્ચર ખ્યાલ ના આવે તમને. પેરા નાઇટ્રોફિનોલ, ફિનોલ શું છે એ પણ નહીં ખબર પડે હમણાં. હાલ બધું આટલું યાદ રાખવાનું છે.
ઓર્થો નાઇટ્રોફિનોલ. જો વાસ્તવમાં આ એક સ્ટ્રક્ચર છે, અને બેન્ઝીન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ચલો બરાબર. ઓ અને એચ. આ શું છે એ ખ્યાલ નહીં આવે, કારણ કે જ્યાં સુધી ઓર્ગેનિક કેમિસ્ટ્રી નહીં ચાલે ત્યાં સુધી સ્પષ્ટ કન્સેપ્ટ ખ્યાલ નહીં આવે. આ પેરા નાઇટ્રોફિનોલ આને કહેવાય, નાઇટ્રો એટલે NO2 કહેવાય. એ જ રીતે અહીંયા ઓર્થો નાઇટ્રોફિનોલ ડ્રો કરું છું. જો NO2 ને આપણે આ રીતે દર્શાવીએ છીએ, NO2 છે અને આ OH છે. જો બંને સ્ટ્રક્ચર આમ જોવા જઈએ તો બંને સ્ટ્રક્ચરમાં સેમ સમૂહ આવેલા છે. જોઈ લો અહીંયા OH NO2, અહીંયા પણ એવું જ છે. જો આ NO2 છે ને આ OH છે. હવે આંતરઆણવીયમાં શું થાય? પેરાનાઇટ્રોફિનોલ પેરાનાઇટ્રોફિનોલ પેરાનાઇટ્રોફિનોલ, તો આનો H અને આનો OH, કારણ કે આના પર માઇનસ ડેલ્ટા થાય, આના પર પ્લસ થાય. એ જ રીતે માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા, આ બંને વચ્ચે આકર્ષણ થશે. સમજ્યા તમે? એક અણુ અને બીજા અણુ વચ્ચે. જ્યારે એક જ અણુના બે છે, આ NO2 અને OH, તો એની વચ્ચે આકર્ષણ થશે. સમજ્યા? આ ઉદાહરણ નથી આપ્યું પેરાનાઇટ્રોફિનોલનું, પણ આપણે તમારી સમજ માટે લીધું છે કે આંતર આણવીય શબ્દ કોના માટે વપરાય અને અંતઃ આણવીય શબ્દ કોના માટે વપરાય. બીજું એક તમને સ્પષ્ટ ઉદાહરણ કરું જેથી વધારે ખ્યાલ આવે. ઇથેનોલ. ઇથેનોલ લઈએ આપણે. તો ઇથેનોલની અંદર તમને ખબર છે કે ઇથેનોલનું સૂત્ર આવું થાય C2H5OH. તો અહીંયા આ જે C2H5 છે, O બરાબર છે, અને બીજો એક C2H5OH લઈ લઈએ આપણે. જુઓ એકના H અને બીજાના O વચ્ચે આ આકર્ષણ છે. અહીંયા એવું એક ઉદાહરણ લઈ લઈએ, ઇથિલિન ગ્લાયકોલ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિના આ યાદ રાખવા થોડા મુશ્કેલ પડશે તમારા માટે. જો ઇથિલિન ગ્લાયકોલ એ આવું સૂત્ર છે. જો એક જ અણુ છે, એક જ અણુમાં આનો હાઇડ્રોજન નાના ઓક્સિજન વચ્ચે ઉદ્ભવે. સમજ્યા? એટલે આંતર અને અંતઃ આ બંનેનો કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. બીજું કશું જ નથી. ટેક્સ્ટ બુકમાં માત્ર આ એક જ ઉદાહરણ આપેલું છે આંતર આણવીયનું, ઓર્થો નાઇટ્રોફિનોલ, અને બાકી આના HF આપેલા છે. પણ હવે ખબર પડી ગઈ તમને? આંતર એટલે અણુ અને અણુ વચ્ચે આવશે, અને અંતઃ એટલે એક જ અણુના બે પરમાણુ કે સમૂહ વચ્ચે આવશે. ઓકે? બીજો એક નાનો કન્સેપ્ટ મારે તમને સમજાવવાનો છે, એ સમજાવી દઉં.
સવર્ગ સહ સંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ એટલે શું? અહીંયા હું બે સંયોજનો ને પહેલા ડ્રો કરીશ. જુઓ, બોરોન અને એમોનિયા. હવે બોરોન અને બોરોન એટલે આપણે બોરોન ટ્રાયફ્લોરાઇડ લઈશું. ચલો, અહીંયા બોરોન એ 3 ફ્લોરિન સાથે પાર્ટનરશિપ કરે છે. તમે સારી રીતે જાણો છો કે બોરોનની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન જ આવેલા છે. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે. પરમાણુ ક્રમાંક 5 હોવાથી તેની બાહ્ય પ્રથમ કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે. તો 3 ઇલેક્ટ્રોન આની સાથે ભાગીદારી કરશે, 1, 2 અને 3. એ જ પ્રમાણે ફ્લોરિન જેના 7 છે, એમાં 6 રહેશે, એકની ભાગીદારી થઈ ગયો. ચલો, આ તમે જાણો છો. એમોનિયાને આપણે ડ્રો કરીશું. નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય છે. તમને ખબર છે કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. 7 છે તો બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તો એકની ભાગીદારી, 2ની ભાગીદારી, 3ની ભાગીદારી. હાઇડ્રોજનનો 1, 2 અને 3. નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં 5 છે તો 2 રહી જશે. ઓકે, હવે તમે ધ્યાનપૂર્વક બંને સ્ટ્રક્ચરોને જુઓ તો અહીંયા નાઇટ્રોજન સ્થાયી રચના બનાવે છે, પણ તેની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન છે. પણ અહીંયા બોરોનની આજુબાજુ જુઓ તમે તો BF3 પણ સ્થાયી છે, પણ બોરોનનું અષ્ટક પૂર્ણ નથી. નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ છે, બોરોનનું અષ્ટક પૂર્ણ નથી. ઉપરાંત નાઇટ્રોજનમાં આ 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા નથી, પણ બંધમાં ભાગ લીધો નથી, જેને આપણે LP તરીકે ઓળખીએ છીએ. તો આ 2 ઇલેક્ટ્રોન અને આના વચ્ચે એક ચોક્કસ પ્રકારના બંધનું નિર્માણ થશે. કેવું નિર્માણ થાય છે સમજાવું તમને. જો, નાઇટ્રોજન, હવે તો આપણે આ રીતે દોરી શકીએ, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. અહીંયા પણ ફ્લોરિન, ફ્લોરિન અને ફ્લોરિન. હવે તમે ધ્યાનપૂર્વક સમજો કે બોરોનની આજુબાજુ આના 2, આના 2 અને આના 2 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન થયા. એટલે અષ્ટક રચના પૂર્ણ થતી નથી. પણ નાઇટ્રોજનની આજુબાજુ 2, 4, 6 અને એના 2 એક્સ્ટ્રા છે, એટલે અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ છે. આપણે શું કરીશું? નાઇટ્રોજન નું અષ્ટક પૂર્ણ છે, બોરોન નું અષ્ટક પૂર્ણ નથી. તો આના માટેનો બહુ સીધો રસ્તો છે કે નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ છે, બોરોનનું અષ્ટક પૂર્ણ નથી. તો આ 2 ઇલેક્ટ્રોન છે ને એમે બંધમાં તો ભાગ લેતા નથી. આ બંને ઇલેક્ટ્રોનને બંનેની ભાગીદારીમાં ગોઠવી દઈએ તો હવે તમે જુઓ શું થયું. નાઇટ્રોજન તો 2, 4, 6, 8 એના અને આના એડ થઈ ગયા. પણ તમે જોઈ શકો છો કે આ જે ઇલેક્ટ્રોન છે, વચલા જે ઇલેક્ટ્રોન છે, તેના વડે સહસંયોજક બંધ બન્યો ખરો. આપણે ઓક્સિજનમાં જોયેલું જ છે આગળ. આના વડે સહસંયોજક બંધ બન્યો ખરો, પણ સહસંયોજક બંધમાં શું છે? બંને પરમાણુ 1-1 ઇલેક્ટ્રોન આપે. અહીંયા માત્ર નાઇટ્રોજને ઇલેક્ટ્રોન આપ્યો છે, બોરોન આપ્યો નથી. માટે આવા બંધને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે.
જેમ કે ઓક્સિજન સિંગલ બનાવે છે તેના 6 એના એ જ રહે છે, તો એ બંધ ક્યાંથી બને છે? સામેવાળામાંથી બને છે. આને આપણે આ રીતે રજૂ કરી શકીએ. જો હવે ધ્યાનપૂર્વક જુઓ કે બંને વચ્ચે બંધ બને છે, સહસંયોજક બંધ છે, પણ એના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપ્યા છે, માટે એને આવો એરો મારીને આપણે બતાવીશું. ઇલેક્ટ્રોન આપ્યા કોણે છે? સહસંયોજક બંધ, પણ બંનેની સેમ પાર્ટનરશિપ નથી, બંને વચ્ચે ભાગીદારી થાય છે, પણ એના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપેલા છે, માટે એરો આ રીતે દર્શાવીશું, નાઇટ્રોજનથી બોરોન તરફ. જે નાઇટ્રોજન છે એક જાતનો દાતા જેવો કહેવાય અને બોરોન છે એ યાચક જેવો કહેવાય. તો આવો જે બંધ છે તેને નામ આપીશું આપણે સવર્ગ સહસંયોજક બંધ. ઓકે, આયોનિક બંધ તો ના જ કહેવાય ને. આયોનિક બંધ તો કોને કહેવાય કે એક તત્વ બીજા તત્વોને ઇલેક્ટ્રોન આપી દે, આમાં આપી નથી દીધા, એને ભાગીદારી કરી. આ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના પણ છે અને બોરોનના છે. આયોનિક બંધમાં તો કેવું છે કે સોડિયમ ક્લોરીનને ઇલેક્ટ્રોન આપી દે, ભાઈ સોડિયમ અલગ છે પ્લસ અને ક્લોરીન માઇનસ અલગ છે. પરંતુ અહીંયા તો ઇલેક્ટ્રોન આપી નથી દીધા, એના પોતાના જે ઇલેક્ટ્રોન છે બંનેની વચ્ચે રાખ્યા છે, એટલે બંનેની ભાગીદારી છે. ટૂંકમાં ભાગીદારી જ છે, પણ જે બંને તરફથી ઇલેક્ટ્રોન મળવા જોઈએ એના કરતા એક જ પરમાણુ તરફથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયેલા છે, માટે આને નામ આપ્યું સવર્ગ સહસંયોજક બંધ. જુઓ, એક ચિતારની હું તમને સમજૂતી આપું છું. હવે અત્યાર સુધી તો આપણે કેવો ચિતાર જોયો? ઓક્સિજન જોયું, N2 બધા અણુઓનો અભ્યાસ કર્યો. હવે આ ચિતારમાં આપણે એવું કરીએ છીએ, ધારો કે કોઈ તમને આવું દોરવાનું કે સમજી લો, O2 પ્લસ માટે ચિતાર દોરવાનો કહે છે. કોના માટે ચિતાર ડ્રો કરવાનો કહે છે? O2 પ્લસ માટે. તો શું કરશો? બહુ સિમ્પલ વસ્તુ છે કે ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 1s2 8 છે, 2s2 અને 2p4. O પ્લસ પરમાણુ ક્રમાંક તો 8 જ લખાય, પણ એક ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે 1s2 અને 2p3 છે. જય શું કહેવા માંગે બકાતું? બોલ શું કેવું છે તારે? જય જય, મારો અવાજ સંભળાય છે તને? બોલ.
ચલો આ O2+2 નથી, આ O2+2 નથી, O2+ છે. પ્લસ એટલે એક જ વીજભાર, એટલે એક O આવે ને એક O+ આવે, એક O અને એક O+. ચલો અહીંયા કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? કુલ ઇલેક્ટ્રોન જે છે ઓક્સિજનના 8 અને આના 7 એટલે 15 ઇલેક્ટ્રોન થશે. જો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 15 થાય એનો અર્થ કે 14 કરતા વધારે છે, તો હવે આપણે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરી શકીએ છીએ જુઓ ધ્યાનપૂર્વક. અહીંયા હું લખીશ O પરમાણુ, એક બાજુ O લખવાનું, બીજી બાજુ લખવાનું O+ આયન અને વચ્ચે લખવાનું O2+. બસ આટલું જ કરવાનું છે. આ બાજુ O, આ બાજુ O+ અને O2+ આયન. ઓક્સિજનમાં તમે જોવો તો 1s2 2s2 2p4 છે, તો 1s2 2s2 4 એટલે 1 2 3 4. સામે O+ આયનમાં એક ઇલેક્ટ્રોન ઓછો હશે. થઈ ગયું. 2 2 4 ઇલેક્ટ્રોન, જો 4, અહીંયા પણ 4. અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ 4 અને આ બાજુ 3 એટલે ટોટલ 7 છે. 4 અને 3 7 છે. 7 છે તો આપણે એવું લખી શકીએ 2 3 4 5 6. હવે એમ થાય કે 7મો ઇલેક્ટ્રોન અહીંયા જાય કે અહીંયા, ગમે તે મૂકો સેમ જ છે, બંનેની એનર્જી સેમ છે એટલે ગમે તે લખી શકાય. આના પરથી O2+ ની ઇલેક્ટ્રોન રચના એ તમારે જાતે લખવાની છે. બંધ ક્રમાંક ગણીએ. NB - Na/2. NB એટલે 2 4 6 8 અને 10. Na 2 4 અને 5. 2.5 બંધ ક્રમાંક અપૂર્ણાંકમાં આવશે. આ બધા સ્થાયી ના હોય એનો, પણ એનું ઓન પેપર આપણે બંધ ક્રમાંક ગણી શકીએ 2.5. અને બીજું ચુંબકીય ગુણધર્મ પણ તમને જોવા મળે છે કે એકલો ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ, એટલે અનુચુંબકીય છે. હવે જે વસ્તુ મેં અહીંયા કરી છે સેમ એવું તમારે હોમવર્કમાં કરવાનું છે. કોના માટે કરવાનું છે સમજો. જો હું તમને થોડી હિન્ટ આપી દઉં આની અંદર હોમવર્કમાં. તમને કોઈક વખત એવું પૂછે પરીક્ષામાં પેરોક્સાઇડ નો ચિતાર દોરો, તો પેરોક્સાઇડ એટલે O-2 નો ચિતાર દોરવાનો. O-2 માં તમે કઈ રીતે લેશો? O- + O- લેવાનું. એવું નહીં કે એક O-2 છે, -2 છે એટલે બંને -1 કરીને દોરજો. એ જ રીતે સુપર ઓક્સાઇડ એને O2- કહેવાય. O2- નો ચિતાર દોરવો હોય તો એક O લેવાનો, બીજું O- લેવાનું. એ જ રીતે O2+2 નો તમારે ચિતાર દોરવો હોય તો એક O+ અને બીજો પણ O+ લઈ શકો. એ જ રીતે N2- નો ચિતાર ડ્રો કરી શકો છો, N અને N-. સમજાય છે? આટલા ચિતાર તમારે ડ્રો કરવાના છે. મુશ્કેલી હશે નેક્સ્ટ લેક્ચરમાં 100% ચર્ચા કરીશું. હવે બેરેલિયમનો તમે ચિતાર દોરી શકશો કે નહીં દોરી શકો? ન દોરી શકતા હો તો મને કહો 2 મિનિટમાં, તો અહીંયા દોરી દો.
અને તમને એવું હોય કે ભાઈ ના અમે જાતે કરી શકીશું તો વાંધો નથી. બોલો. આગળનો જે ચિતાર દોર્યો એમાં ધ્યાન એ રાખવાનું છે કે ઉર્જાનો એરો આપણે નતો લગાવ્યો એ લગાવી દેજો. ઓકે, જો હું તમને અહીંયા સમજાવી દઉં, બેરેલિયમ નો એક નાનો કન્સેપ્ટ સમજાવી દઉં. બેરેલિયમમાં શું આવે, એક શોર્ટ કન્સેપ્ટ જોઈ લો. બેરેલિયમમાં 4 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 4 ઇલેક્ટ્રોન. બેરેલિયમ 4 1s2 2s2. ઓકે, તો આ બેરેલિયમ છે, આ બેરેલિયમ છે અને આ B2 છે. બેરેલિયમમાં 4 ઇલેક્ટ્રોન 2 અને 2, અહીંયા પણ 4 ઇલેક્ટ્રોન 2 અને 2. 2 2 4, 2 2 4, 2 2 4. બંધ ક્રમાંક બરાબર NB - NA. અહીંયા ઉર્જાનો એરો ખાસ લગાવજો બાય 2. NB 4 છે, NA પણ 4 છે, બાય 2 એટલે બંધ ક્રમાંક 0. 0 આવે એટલે B2 અણુ શક્ય નથી. શક્ય ના હોય એટલે અનુચુંબકીય પ્રતિચુંબકીયની વાત ના કરાય. અને ઇલેક્ટ્રોન રચના તમે આના ઉપરથી લખી શકશો. ઓકે.